2025 ચાલી રહ્યું છે અને તમને ખ્યાલ હશે 2021માં છેલ્લે આપણે એક આરટીઓ ઇન્સ્પેક્ટરની રિક્રુટમેન્ટ થઈ હતી. આરટીઓ ઇન્સ્પેક્ટર અને એઆરટીઓ. ઓકે, તો લગભગ 4 વર્ષ થવા આવ્યા. આઈ થિંક ગવર્મેન્ટને લાગે છે કે આરટીઓ ઇન્સ્પેક્ટર કે એઆરટીઓની રિક્વાયરમેન્ટ નથી. કેમ ના હોય? હોય જ ને રિક્વાયરમેન્ટ તો. કેમ કે તમે હમણાં જોવો છો 7 નવી મહાનગરપાલિકા આવી. કઈ? આણંદ, વાપી, નવસારી, ગાંધીધામ, મોરબી, સુરેન્દ્રનગર. આ બધી નવી મહાનગરપાલિકાઓ આવી છે. તો તમને નથી લાગતું કે અહીંયા ગવર્મેન્ટના કામ વધશે, ગવર્મેન્ટના જે ડિપાર્ટમેન્ટ છે એ વધશે? અગર એ ડિપાર્ટમેન્ટ વધ્યા તો એમાં એડિશનલ રિક્રુટમેન્ટ થશે. ઓકે, તો આજનો વિડીયો આના રિલેટેડ જ છે કે કઈ ભરતી આવવી જોઈએ. 2025 ચાલી રહ્યું છે, 2021માં છેલ્લે ભરતીઓ આવી હતી, એ ભરતીઓ હવે ક્યારે આવશે, તો એના રિલેટેડ આ વિડીયો છે. ચેનલ પર આવ્યા છો તો ચેનલને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ બટન દબાવજો, તો જેના કરીને તમને બધી જ ઇન્ફોર્મેશન જે છે આ વિડીયોઝના થ્રુ એ તમે તમારી સુધી પહોંચાડી શકે. એના ઘણી ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન છે, સ્પેશિયલી જે લોકો જીપીએસસીની તૈયારી કરે છે, તો એસએસસી જેઈ કે આરઆરબી જેઈને તૈયારી કરીએ છીએ. ચાલો તો જોઈએ આ વિડીયોના કેમ બનાવી રહ્યા છે આપણે. તો 2024માં નવેમ્બર મહિનામાં હસમુખ પટેલ સાહેબ જ્યારે નવા ચેરમેન બન્યા હતા ત્યારે એમને ટ્વીટ કરી હતી કે ભાઈ 2025નું અમારે ભરતી કેલેન્ડર બહાર પાડવું છે અને અમે બધા ડિપાર્ટમેન્ટ સાથે મીટિંગ કરેલી છે અને એ લોકોની જેટલી પણ રિક્વાયરમેન્ટ છે એ અમે મંગાવેલી છે. તો 26 નવેમ્બરથી હાલ આજે 13 જાન્યુઆરી થઈ રહી છે ત્યાર સુધી બધાના જે રિક્વાયરમેન્ટ હશે કે કેટલા માણસો જોઈએ છે હમણાં એની ડિટેલ બધી પહોંચી ગઈ છે જીપીએસસી પાસે. અને હવે હાલ જીપીએસસીએ આખરી ઓપમાં હશે કે હવે એ ભરતી કેલેન્ડર બહાર પડશે અને લગભગ 31 જાન્યુઆરી પહેલા એ ભરતી કેલેન્ડર આપણા સુધી પહોંચી જવું જોઈએ. તો છેલ્લે 2021માં આપણી પાસે ભરતી આવી હતી આરટીઓ ઇન્સ્પેક્ટરની. 2020માં આવી હતી એકચ્યુઅલી, પણ કોરોનાના માટે 2019માં આવી હતી એકચ્યુઅલી તો, બરાબર. પછી 2020માં એની એક્ઝામ હતી, પછી કોરોના આવ્યો એટલે ના થઈ, પછી 2021માં એની એક્ઝામ થઈ. તો 19માં રિક્રુટમેન્ટ આવી, 20, 21, 22, 23 અને આ 24 ગયું, એટલે કે 6 વર્ષ થયા ને આરટીઓ ઇન્સ્પેક્ટર કે એઆરટીઓની રિક્રુટમેન્ટ આવી નથી. આસિસ્ટન્ટ મોટર વ્હીકલ ઇન્સ્પેક્ટરની રિક્રુટમેન્ટ આવી આ વખતે 2024માં અને હવે એની એક્ઝામ પણ છે. પણ આરટીઓ અને એઆરટીઓ હજુ પણ બાકી છે. એટલે વિદ્યાર્થી મિત્રો તમને ખાસ કહીશ, 2025ના કેલેન્ડરમાં આરટીઓ અને એઆરટીઓની રિક્રુટમેન્ટ 100% આવવાની ચાન્સીસ છે. કેમ કે રોડ્સ બન્યા છે આપણી ત્યાં, ઘણા બધા રોડ્સ બન્યા છે, ઘણા બધા જે આપણે જોયા હમણાં કે મહાનગરપાલિકાઓ બની, બરાબર. આરટીઓ ઓફિસીસ વધશે, વાહનો વધ્યા, ઇલેક્ટ્રિક વાહનો વધ્યા, બરાબર. અને તમે જોઈ રહ્યા છો પેપરમાં દર વખતે કે આટલા ગાડીઓનું વધુ સેલિંગ થયું, આ સૌ થયું. તો ઘણા બધા જે રિક્રુટમેન્ટ છે એ આવવાની શક્યતા પૂરેપૂરી છે રોડ એન્ડ બિલ્ડિંગ અને આરટીઓમાં. સેમ વાયરલેસ પીએસઆઈ અને ટેકનિકલ ઓપરેટરની ભરતી પણ 100% 2025ના કેલેન્ડરમાં છે. તો જેટલા પણ મિકેનિકલ, સિવિલ, ઇલેક્ટ્રિકલ, ઇલેક્ટ્રોનિક્સ, કમ્પ્યુટર સાયન્સ એન્જિનિયર્સ છે આ ભરતી માટે ખાસ જોજો અમારા વિડીયો, કેમ કે અહીંયાથી તમને ઘણી બધી ઇન્ફોર્મેશન મળશે અને 100% આ વખતે ભરતી આવવાની છે. આરટીઓ કહો કે એઆરટીઓ કહો કે તમે વાયરલેસ પીએસઆઈ કહો, આ રિક્રુટમેન્ટ તમારા 2025ના કેલેન્ડરમાં હશે ને હશે જ. ઓકે, તો બેચ આપણે ચાલુ કરવાના છે. એઆરટીઓ હોય કે આરટીઓ હોય, બંને માટે આપણી બેચ ચાલુ થવાની છે. અને જે લોકોને ડેફિનેટલી સિલેક્ટ થવું જ છે કે ભાઈ આ વખતે 2025માં ગવર્મેન્ટ નોકરી મળવી જોઈએ જ છે, તો કેલેન્ડર જાન્યુઆરીમાં આવશે ને આ એક્ઝામ માટે તમને છે ને બહુ ટાઈમ નહીં મળે. કદાચ જો ફેબ્રુઆરીમાં ફોર્મ ભરાવાના ચાલુ થઈ ગયા અને મેમાં રિક્રુટમેન્ટ આવી ગઈ તો તમારી પાસે 3 મહિના છે અને 3 મહિનાનો સિલેબસ ખતમ કરવો ઇટ્સ ઇમ્પોસિબલ. કોઈ પણ કહેતું હોય કે ભાઈ 3 મહિનામાં સિલેબસ પતશે, ઇટ ઇઝ નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ. કેમ કે તમે હમણાં શું જુઓ છો, તમારો ટેકનિકલ સિલેબસ છે, એમાં તમારે ગુજરાતી ગ્રામર છે, એમાં અંગ્રેજી ગ્રામર છે, એમાં તમારે એપ્ટિટ્યૂડ છે, એમાં તમારે હિસ્ટ્રી છે, રિઝનિંગ છે, જિયોગ્રાફી છે, કલ્ચર છે, કોન્સ્ટિટ્યુશન છે. તો આટલો બધો સિલેબસ આટલો મોટો પતાવો 3 મહિનામાં, ઇટ્સ નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ. તો જે લોકોને પણ ચાલુ કરવી છે રિક્રુટમેન્ટ, જેને પણ તૈયારી ચાલુ કરી છે, સ્પેશિયલી આરટીઓ, એઆરટીઓ, મોટર વ્હીકલ ઇન્સ્પેક્ટરની કદાચ આવે તો નવી રિક્રુટમેન્ટ, કેમ કે 153 જગ્યાઓ આવેલી છે. ઓકે, તો ડેફિનેટલી આવવાની શક્યતા ખરી. એ પણ પાછી વાયરલેસ પીએસઆઈ હોય તો એની માટે તમને એક રિક્વેસ્ટ કરીશ કે AJE by એક્યુમેનની ચેનલને તમે લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ બટન દબાવો, જ્યાંથી તમને અઢળક ઇન્ફોર્મેશન મળશે ઘણી ટેકનિકલ રિક્રુટમેન્ટની. એસએસસી કહો કે આરઆરબી જેઈ, એસએસસી જેઈ, યુપીપીએસસી છે, કાં તો સેન્ટ્રલ લેવલની કોઈ પણ ભરતી હોય, ઈસરો હોય, ડીઆરડીઓ હોય, બાર્ક હોય, ઓએનજીસી હોય, બધી જ ઇન્ફોર્મેશન તમને મળશે. ઓકે, ચાલો, થેન્ક યુ વેરી મચ. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં.